તો મિત્રો જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જોયું તો આપણે દાળિયા કામ કરી રહ્યા છે। તો મિત્રો આપણે બાજુમાં આવીને જોયું તો તમે જોઈ શકો છો અત્યારમાં અહીંયા ભેહું સારવા કોક આવી ગયું હતું અને પાછો આપણે બાજુમાં આવી ગયા તો આ ભાઈ હું ધોળિયો લઈને પાણી વાળતા હતા પાવડો લઈને। તો આ બધા આપણે ચેણા છે અને આપણને વિશમાં બગલો જોવા મળી ગયો। ઓહો, આ તો બગલાનું ટોળું મળી ગયું। તો આ ભાઈ છે ને આપણે અહીંયા નાકું વાળે છે। ભાઈથી હરખું નાકું વળતું ને એટલે એ નાકું વાળવાની કોશિશ કરે છે। હાલો ફાઇનલી નાકું વળ્યું અને પાણી બીજા ધોળિયામાં ચડી ગયું છે। તમે જોઈ શકો તો મિત્રો અને નાકું વાળી ગયું। તામાં તો આપણે આપી વાડી આવી ગયા અને દાળિયા તમે જોઈ શકો છો કેટલો બધો કપાવીને નાખ્યો અને પાછા 5 વાગી ગયા હતા એટલે દાળિયા ઘર તરફ જઈ રહ્યા છે અને હવે આપણે જવાનું છે ટમેટા ઉતારવા। તો આપણે ગોતતા હતા ટમેટી। તો મિત્રો આપણે ટમેટી ગોતી લઈએ। તો ટમેટી કાં છે હા મિત્રો, તો આપણને ટમેટી મળી ગઈ। તમે જોઈ શકો છો બહુ મોટી ટમેટી છે અને આ ટમેટા ઉતારી લીધા અને મેં પણ એક ખાઈ લીધું। મિત્રો લાઈક કરી દેજો। તો મિત્રો આપણે ટમેટા ખાઈ અને ઉતારીને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ। તો આપણે આવીએ છીએ ઘર તરફ અને આપણે ઘરમાં શું જોયું, આ તો વશમાં હાંઢિયો ભેહું ને ગાયું જોવા મળી ગઈ। તો આપણે હાંઢિયો જઈને પાછા ઘેર હાલતા થઈ ગયા। તો મિત્રો આપણે આ પહોંચી ગયા છીએ ઘરે અને આવજો, ફરી મળીશું નવા વ્લોગમાં। ત્યાં લગન જય